હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે હું બનાવવા જઈ રહી છું માણેક ચોકના ફેમસ એવા તીખા ઘૂઘરા. તીખા ઘૂઘરા કરવા માટે આપણે પહેલાં લોટ બાંધીશું. મેં મેંદો લીધો છે 2 વાટકી જેટલો. સ્વાદ અનુસાર તેના અંદર મીઠું એડ કરીએ. થોડોક અજમો લીધો છે. હું અંદર અત્યારે ઘીનું મોયણ એડ કરું છું. 2 મોટા ચમચા જેવું હું ઘીનું મોયણ એડ કરું છું. સરસ તેને આપણે ટૂંપી લઈએ. થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લઈએ. આપણો લોટ ઓલમોસ્ટ બંધાવા જ આવ્યો છે ફ્રેન્ડ્સ. લોટ બંધાઈ ગયો છે. હવે તેને આપણે થોડીક વાર માટે રેસ્ટ કરવા મૂકી દઈએ. ત્યાં સુધી તેના અંદરનું પૂરણ તૈયાર કરીએ. આપણે 5 મીડિયમ સાઇઝના મેં બટેકા બાફીને તેને ક્રશ કરી લીધેલા છે. તેની અંદર 250 ગ્રામથી પણ ઓછા એવા વટાણા એડ કરીએ. આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરું છું. મસાલાની અંદર અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર, 1 જ પિંચ જેવી હળદર, અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 ચમચી કરતાં પણ ઓછો ગરમ મસાલો અને લીંબુ એડ કરું છું અડધું. લીંબુ એડ કર્યું છે તો 1 ચમચીથી પણ ઓછી એવી હું ખાંડ એડ કરું છું. બધું મિક્સ કરી દઈએ સરસ આપણે. આપણું પૂરણ રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. આપણે હવે તેનો એક પૂરી બનાવી લઈએ. ઘૂઘરાની સાઈઝમાં પૂરી તમે તમારી રીતે લઈ શકો છો ફ્રેન્ડ્સ. આપણી પૂરી રેડી છે. હવે આપણે તેના અંદર 1 ચમચી જેટલું પૂરણ એડ કરીશું. તેને આપણે આ રીતે કવર કરી દઈશું. આ રીતે તેની આપણે કલીઓ પાડી દઈશું ફ્રેન્ડ્સ. જે રીતે આપણે મીઠા ઘૂઘરાની કરીએ છીએ ને તે રીતે. આ રીતે આપણે બધા ઘૂઘરા વણી લઈશું. ઘૂઘરા બનાવ્યા છે મેં ફ્રેન્ડ્સ. સાથે સાથે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તો થોડા થોડા કરીને આપણે અંદર એડ કરીએ. એકદમ તેને ન હલાવવા, થોડીક વાર તેને ચડવા દેવા. ધીરે ધીરે તેને આપણે ઉલટ પુલટ કરતા રહીશું. આ ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ. સ્લો ટુ મીડિયમ ફ્રાય પર તેને તળવા. ગોલ્ડન ફ્રાય થઈ ગયા છે. તેને આપણે હવે નીકાળી લઈએ. આપણે સર્વિંગમાં તેને નીકાળી દઈએ ફ્રેન્ડ્સ. આ રીતે હું તેને કટ કરી દઉં છું વચ્ચેથી.
આંબલીની ચટણી એડ કરું છું, ખજૂર આંબલીની. ગ્રીન ચટણી એડ કરું છું. મેં ગ્રીન ચટણીનો વિડીયો ફ્રેન્ડ્સ મૂકેલો છે ફ્રેન્ડ્સ. ઝીણી સેવો, સિંગદાણા, મસાલા સિંગ. રેડી છે આપણા માણેક ચોકના ફેમસ તીખા ઘૂઘરા. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.